નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા તમામ ઉમેદવારો, પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીની સાથે શુભચિંતાથી જોડાયેલા સમર્થકો બધા મળીને જેતપુરની મુખ્ય બજારમાં પદયાત્રા સાથે આજે નીકળ્યા છીએ। અમને પૂરો વિશ્વાસ છે, પૂરી આશા છે, શ્રદ્ધા છે કે અમે જે કંઈ કામ જનતા માટે કરી રહ્યા છીએ એનું સારું પરિણામ આવશે। જેતપુરમાંથી આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે અને જેતપુરની અંદર એક નવા બદલાવની શરૂઆત આ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન થશે। એક બાજુ ભાજપનો ગઢ કહેવાય છે, તો આ સિવાય તમે કેટલી સીટો લેવો છો? ભાજપનો ગઢ હશે તો ભાજપના ગઢની સરકારી શાળાની હાલત કેવી છે? ભાજપનો ગઢ હશે તો ભાજપના ગઢના સરકારી દવાખાનામાં શું સુવિધાઓ છે, કેટલા ડૉક્ટરો છે અને કેટલા સાધન છે? ભાજપના ગઢની અંદર કોલેજ છે કે નહીં બાળકો માટે? તો ભાજપનો ગઢ બનાવવાથી કંઈ જનતાને ફાયદો થતો નથી। વર્ષો સુધી વિકલ્પ ન હોવાના કારણે લોકોએ મજબૂરીમાં કે જાણતા અજાણતા ભાજપને મત આપતો હોય એવું બની શકે, પણ હવે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે, કોશિશ કરી રહી છે, મહેનત કરી રહ્યા છે, લોકોમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। ધીમે ધીમે એક નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર આગળ વધી રહી છે। મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે કંઈક નવા જૂની જેતપુર નવાગઢ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી થશે।